તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો। અખિલેશ યાદવે કહ્યું હતું કે ગુજરાતની 157 શાળાના વિદ્યાર્થીઓ ધોરણ 10 માં નપાસ થયા છે। ગુજરાતનું મોડેલ ફેલ છે। અખિલેશ યાદવના બફાટ મામલે ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેએ સણસણતો જવાબ આપતા કહ્યું કે અખિલેશ અપરિપક્વ રાજકારણી છે। વારસામાં રાજકારણ મળ્યું છે। 2023ના પરિણામને 2025નું જણાવીને ખોટું જુઠ્ઠાણું ફેલાવે છે। ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે ધોરણ 10નું પરિણામ હજી આવ્યું જ નથી। અખિલેશ ખોટા જુઠ્ઠાણા ફેલાવવાનું કામ કરી રહ્યો છે। अपरिपक्व राजकारणी तरीके पंकायेला अखिलेश यादव जेमने पोताना पितानी वारसाईमां राजकारण मळ्युं छे, पोतानी परिपक्वताना आधारे के पोतानी केलिबરના आधारे राजकारण નથી મળ્યું એવા અખિલેશ યાદવ 2023ની એક છાપાના કટિંગને લઈ અને ગુજરાતનું મૂલ્યાંકન જો કરતા હોય તો એ તદ્દન ખોટી વાત છે। અને આદરણીય હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું કે 2023ની અંદર જે શાળાઓ હતી એના કરતાં 2024માં એનું પરિણામ સારું આવ્યું અને 2025નું તો હજી પરિણામ જ નથી આવ્યું એમ કહીને આવા ફેક ન્યૂઝને એને પ્રોત્સાહન આપે છે। અને અખિલેશ યાદવને કે રાજકીય પરિપક્વતા પહેલાં કેળવો અને પછી કોઈ પણ પ્રકારના નિવેદનો કરો। અખિલેશ જૂઠાણા ફેલાવાના આ એક વ્યક્તિઓ છે ત્યારે ગુજરાતનું હજી રિઝલ્ટ ડિક્લેર નથી થયું, 0 રિઝલ્ટ આવ્યું છે। આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, દેશ માટે હાનિકારક છે।